નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું આપની સાથે દિવ્યેશ। સમાચારોની શરૂઆત કરીએ। આણંદના સોજિત્રા તાલુકાના બાલિંટા ગામે પીએમ પ્રાથમિક શાળામાં અંદાજિત ₹80 લાખના ખર્ચે નવનિર્મિત 2 વર્ગખંડોનું લોકાર્પણ સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલ પટેલ તથા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આ પ્રસંગે કેટલાક આગેવાનો તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તો અમે એવું વિચાર્યું કે ગણિત તમને ગણિતમાં ઓછા માર્ક્સ જોવા મળતા તો અમે એવું વિચાર્યું કે ગણિતમાં કંઈક એવું કરીએ કે બાલવાટિકાથી લઈ અને 8મા ધોરણ સુધી તમામ એકમો સમાવેશ થઈ જાય અને બાળકો રમત રમતા અને પ્રવૃત્તિ કરતા શીખે એ માટે અમે એક કૃતિ બનાવી છે મેથ્સ મેગા ફેક્ટરી કે જેની અંદર બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધીના તમામ એકમો આવી જાય છે। સંતરામ મંદિરના પટાંગણની અંદર સંતરામ મંદિર જીઆઈડીસીના રોડ સહિત સોયત્રા વિવિધ 6 રોડનું ખાતમુહૂર્ત જે રિસેપ્શન કરવામાં આવશે। આ સોયત્રાની અંદર ઘણા સમયથી રોડ રસ્તાના પ્રોબ્લેમ હતા। સમયાંતરે ધારાસભ્ય બન્યા પછી સોયત્રા ચિંતા કરતા સોયત્રાના વિકાસના કામોની અંદર વેગ આપવા પ્રયત્ન કર્યો છે અને વહીવટદારશ્રી અને ચીફ ઓફિસરશ્રી અને મારી ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા જે રજૂઆતો થઈ હતી એ રજૂઆતોને બહાલી આપી અને સોયત્રાનો વિકાસ શરૂ કર્યો છે। આજે પહેલી પૂર્ણી છે અને આવનારા સમયની અંદર સતત 6 મહિના સુધી અમે ખાતમુહૂર્ત કરીશું એવી મને શ્રદ્ધા છે। એટલા કામો સોયત્રામાં કરીશું અને આવનારા સમયમાં સોયત્રા સુંદર